વચનની કિંમત કરો. વચન આપી કન્યાદાન આપ્યા પછી તે કન્યા બીજાને ન અપાય. સમજુ જ્ઞાની લોકો કોઈ એકને કન્યા આપીને ફરી તે કન્યા બીજા કોઈને આપવી નહીં, કેમ કે એમ કન્યાને ફેરી આપનારો પુરુષ જૂઠાણું કર્યાનું પાપ પામે છે. આ મોંમાં એકવાર આમ થૂક નાખી ને પાછી શું ખેંચાય તો બોલીને ફરવું નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 210-71 પુરાવો છે. છતાં હાલમાં કોઈને પોતાના વચનની કિંમત જ રાખતા નથી. તો ગંગા સતી જે છે આ પાનબાઈને કહે છે, વચન વિવેકીને જે નર નારી પાનબાઈ, તેને બ્રહ્માદિ લાગે પાય રે. એ યથાર્થ વચનની શાન જેને જાણી રે, તેને કરમ હોય તેમ થાય રે. વચનમાં સમજે તેને માં સુખ થાય રે. એ તો ગતરે ગંગાજી કહેવાય રે. એ એકાંતે એકાગ્ર મનથી કરે રે આરાધના રે, ત્યારે અલખ પ્રસન્ન થાય રે. વચન પાળે ને વચન ઉથાપે પાનબાઈ, વચને મંડાય સ્તુતિ પાઠ રે. વચનના પુરાને હોય ન અધૂરા રે. વચન છે ભક્તિ કેરું અંગ રે. ગંગા સતી એમ જ બોલ્યા પાનબાઈ, વચન પાલન નો કરવો સંગ રે. તો વચન વિવેકને જે કરીને બ્રહ્માદિપ જેવા પણ એને પાગે લાગે છે, તો પરમાત્માને જોયા છે ને જેની સુરતા શાન વડે તેને કરાવી હોય તેમ થાય છે, તેવા પરમાત્માને જે સમજે છે તેને મા સુખ એવા સંતોષના સત્સંગના ફળથી જ ભાવ ઉત્પાદન થાય છે.